No message is a perfect message. In this time of mobile phone, this is the common observation that when you will message, you are expecting answer. We are habituated for message or a blue tick at least. But we are not getting the same thing. Then the worries begins. Why? Why there is no blue tick? Why? There is no answer. But exactly we do not understand that when there is no answer is a answer. મોબાઈલના જમાનાની અંદર તમે મેસેજ કર્યો, સામે મેસેજ નથી આવતો. અરે વાંચ્યું કે નથી વાંચ્યું એ જોવા માટે તમે જુઓ છો કે વાંચ્યો હશે તો બ્લુ ટીક હશે, એ નથી આવતી. હવે તમે ચિંતામાં પડી જાઓ છો. મારો મેસેજ વાંચતી પણ નથી કે વાંચતો પણ નથી, જવાબ આપવાનું દૂર રહ્યું. હવે આ તમારી ચિંતા થઈ ગઈ છે અને હવેની ક્ષણો જીવવી મુશ્કેલ બને છે. કેમ કે આપણી આશાઓ બધી કેટલી બધી છે આ સંબંધ માટે, અને આ સંબંધ આશા શૂન્ય થઈ ગયું. આપણને કશું જ ગણતો નથી, જવાબ આપવા આપણને ધ્યાનમાં નથી લેતો. અરે એને ધ્યાનમાં લઈ લીધા તમને, તમે એના ધ્યાનમાં બરાબર આવી ગયા, તમને નથી સમજાતું તો એનો વાંક નથી. એને નક્કી કર્યું કે યુ આર નોટ in my list of relations. જવાબ નથી આવતો, બ્લુ ટીક નથી આવતી, વાંચતા પણ નથી. બસ તમારે સમજી જવું જોઈએ કે સંબંધો પૂરા થઈ ગયા છે. મારું નામ હવે એના સંબંધોની યાદીમાં નથી. અને હવે આ આત્મસન્માનનો પ્રશ્ન છે. જો મને કોઈ ગણતું ન હોય, મારા માટે કોઈને લાગણી ન હોય, હું એટલો બધો નીચ છું, એટલો નબો છું, એટલો હલકટ છું કે તમે મારો સંદેશો વાંચો પણ નહીં ને જવાબ પણ ના આપો. હા તો ગો ટુ હેલ. જાય એને જવા દો એને. બહુ અફસોસ કરવાની જરૂર નથી. એ મેસેજની રાહ ન જુઓ, એ વ્યક્તિની રાહ ન જુઓ, એવી કોઈ આશા ન રાખો, જવા દો. જ્યારે કશુંક જાય છે ને એ તમારા લાભમાં જ હોય છે. કારણ કે હું એવું માનું છું કે એવા લોકો, એવો સંબંધ તમારા હિતમાં નથી, તમારા લાભમાં નથી, તમારે લાયક નથી. અને માટે જ ઈશ્વર આ લોકોને એવી બુદ્ધિ આપે કે તમને છોડીને જતા રહે. આ ઈશ્વરના આશીર્વાદ છે, તમે સુખી થઈ ગયા. હવે તમારે આત્મસન્માન હોય ને હિંમત હોય તો હવે તમે બ્લોક કરી દો.